નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું જૂનાગઢ, જામનગર અને કોડીનારના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે જૂનાગઢના આજના બજાર ભાવ। જૂનાગઢમાં કપાસ આજે 1200 થી 1404 સુધી, ઘઉં આજે 380 થી 580, ઘઉં ટુકડા આજે 480 થી 610, બાજરો આજે 400 થી 466, ચણા આજે 900 થી 1080, અડદ આજે 1600 થી 1877, તુવેર આજે 1600 થી 2115, ઝીણી મગફળી આજે 900 થી 1320, જાડી મગફળી આજે 1000 થી 1400, સિંગ પાડે આજે 1100 થી 1300, એરડા આજે 1000 થી 1104, તલ આજે 2600 થી 3120, ધાણી આજે 1200 થી 1500, મગ આજે 1550 થી 1848, સોયાબીન આજે 800। મિત્રો, જૂનાગઢ, જામનગર અને કોડીનારના એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો। હવે જાણીશું આપણે જામનગરના આજના બજાર ભાવ। જામનગરમાં કપાસ આજે 1000 થી 1480, જુવાર આજે 500 થી 1025, બાજરો આજે 400 થી 510, ઘઉં આજે 450 થી 562, મગ આજે 1200 થી 1900, અડદ આજે 1400 થી 1845, તુવેર આજે 500 થી 615, મઠ આજે 1000 થી 1010, વાલ આજે 1500 થી 1700, ચણા આજે 1000 થી 1147, સફેદ ચણા આજે 2000 થી 2810, ઝીણી મગફળી આજે 1150 થી 1500, જાડી મગફળી આજે 1100 થી 1350, એરડા આજે 900 થી 1110, રાયડો આજે 835 થી 985, રાયની આજે વાત કરીએ તો 1080 થી 1385, લસણ આજે 1200 થી 3500 સુધી, અજમો આજે 2500 થી 4060, સૂકા મરચાં આજે 1500 થી 4400, સૂકી ડુંગળી આજે 100 થી 600 સુધી, સુવા દાણા આજે 1500 થી 1950, સોયાબીન આજે 850 થી 925, વટાણા આજે 400 થી 1130 સુધી, કલોંજી આજે 2000 થી 3050 સુધી। મિત્રો, વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। હવે જાણીશું આપણે કોડીનારના બજાર ભાવ। કોડીનારમાં કપાસ આજે 1150 થી 1430, મગફળી 20 નંબર આજે 1299 થી 1460, મગફળી 32 નંબર 1221 થી 1360, બાજરો આજે 390 થી 487, ઘઉં આજે 470 થી 586, રચકાનું બી આજે 2700 થી 3350, જુવાર આજે 550 થી 929, અડદ આજે 1300 થી 1824, એરડા આજે 1050 થી 1117, ચણા આજે 1000 થી 1107, તલની આજે વાત કરીએ તો 2500 થી 3005, સોયાબીન આજે 825 થી 942 સુધી। મિત્રો, જૂનાગઢ, જામનગર અને કોડીનારના બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।